बेहद खुशी हुई। हमें आना ही पड़ा। एक वक्त हमारा इनलाइन स्केटिंग वाला माटे ताली तो वगाड़ो भाई भाई।
કારણ કે 4 વ્હીલમાં ચાલી શકે પણ એક સિંગલ એક લાઈનમાં કેટલી બધી મહેનત પડે, ફલ ભલાના પાણી ઉતરી જાય ભાઈઓ, એવું આ ઇનલાઇન સ્કેટિંગ છે. પણ છોકરાઓને ઇનલાઇન સ્કેટિંગ જ કરવું છે. અને અમારા ઓમ સર અને અમી મેમ જે આજે ખેલ મહાકુંભમાં રાજ્યમાં રમવા જશે, અમારા ગૌરવ પંચાલ પણ ખેલ મહાકુંભમાં રાજ્યમાં રમવા જશે. 2 જણા વિરમગામનું ગૌરવ વધાર્યું છે. અને ઓમ દવે અને અમિત દવે સરસ મજાના છોકરાઓને આ સ્કેટિંગમાં તૈયાર કર્યા છે. હવે એક જબરજસ્ત ડાન્સ તમારી સમક્ષ આવે છે. પ્રેમ શુક્લા અને વંશિકા અને પ્રેમ શુક્લા એક જબરજસ્ત પરફોર્મન્સ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરો. તમે લોકો જાણી કે ટીવીમાં જે ડાન્સનો કાર્યક્રમ આવે છે એવી અનુભૂતિ થઈ ને? ભાઈ તો તાળીઓ તો વગાડો, કારણ કે તમારી એક તાળી વગાડવાથી આ કલાકારોને એટલો બધો ઉત્સાહ વધે કે એ લોકોને કંઈક નવું આગળ વધવાની પ્રોત્સાહન મળે. આ સ્ટેજ એવું છે કે અહીંથી એ લોકો દુનિયામાં ગમે ત્યાં જઈ શકે છે, પોતાની ટેલેન્ટ રજૂ કરી શકે છે, પણ એમને ઉડવા માટે પાંખો તો કોઈ આપવી પડે ને.
દોડવા માટે મેદાન તો કોઈ આપવું પડે ને, તો એ મેદાન, એ ઉડવાની હિંમત અમે ઓમ કલા મંદિર વિરમગામ વર્ષોથી આપી રહ્યું છે. તમારા બધાના સાથ સહકારથી હજુ પણ સારા સારા આવા કાર્યક્રમો અમે તમારા માટે લાવતા રહીશું. અને હવે અમારા 4 વ્હીલ વાળા બાળકો તમને જબરજસ્ત સ્કેટિંગ બતાવવા આવી રહ્યા છે. 4 વ્હીલના છોકરાઓ.
playing a bad game today. Come to Brazil! Come and dance with the people! Come and smile with the people! Come to Brazil! We'll fly on a beautiful plane to a beautiful country so you can... હલો 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 ફોર વ્હીલ વાળા માટે પણ એક જબરજસ્ત તાલી વગાડી. જો તાલી તમે વગાડશો તો કોઈ દિવસ બુઢાપો નહીં આવે, બુઢાપો નહીં આવે. અને રોજ જે તાલી વગાડે છે એ બુઢાનો દવાખાનામાં મેં જોયા નથી. એટલે તંદુરસ્તી માટે સારામાં સારી વસ્તુ છે, કારણ કે આપણા જે આ હથેળી છે એની અંદર એક્યુપ્રેશરના પોઈન્ટ છે. એટલે તાલી આપણે શાસ્ત્રોમાં પણ કીધું છે કે તાલી વગાડી અને ભગવાનનું નામ લેવું, તો એટલા માટે તાલી બહુ જરૂરી છે. અને હવે તમને યોગા ઉપર સરસ મજાનો યોગ બતાવવા માટે આવેલી છે કેસવી. એના માટે કોઈ જોરદાર તાલી વગાડી દો યોગ માટે.
એક વખત આ દીકરી માટે જોરદાર તાલી વગાડો. દીકરી માટે જોરદાર તાલી વગાડો, કારણ કે યોગ કરો યોગ રહો નિરોગ. જો તમારે આજના જમાનામાં સુખીમાં સુખી થવું હોય તો પહેલું સુખ તે જાગે રજા કહીએ છીએ ને, યોગ કરવાથી તમારા જટિલમાં જટિલ રોગો મટી જાય છે અથવા એમાં રાહત મળે છે. ડાયાબિટીસ, બીપી, જે કોઈ રોગનું મૂળ કારણ છે એ યોગથી મટી જાય છે. અને આ દીકરી નાનપણથી યોગ આપણા જીવનમાં અપનાવે તો તંદુરસ્તી સારી રહે છે, એ જીવનમાં સફળ બને છે. તો આ દીકરીએ ખૂબ સરસ મજાનો યોગાસન કર્યો, એને આપણે તાલી વગાડી દો. વિરમગામ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખૂબ જ મહેનત કરે છે છેલ્લા 3-4 વર્ષથી યોગ કરવા માટે. અમારા સુમનભાઈ અહીંયા રોજ સવારમાં યોગની ધૂણી ધકાવે છે, તમારા માટે કરે છે. યોગ કરો તો તમારું શરીર સારું રહે છે, નિરોગી રહે છે. પણ કોઈને એ કરવો થાકી બિચારા. ઘરે ઘરે જઈને આવો, યોગ કરો, રહો નિરોગ, પણ કોઈને નિરોગી બનવું નથી. બધાને બીપીની ગોળી લેવી છે, ડાયાબિટીસની ગોળી લેવી છે, પણ યોગ કરવા અમારા ખેમભાઈ પણ ખૂબ એ યોગ કોચ છે આખા ગુજરાત રાજ્યના. હું પણ યોગ ટ્રેનર છું. બસ મને આજે શક્તિ મળે છે, આવા યોગ આવવાથી જ મળે છે, જેથી કરીને હું સતત કામ કરી રહ્યો છું અને મારા છોકરાઓ પણ આની અંદર લાગી ગયા છે. તો યોગ કરો, રોજ સવારમાં અહીં આવો. પોપટ ચોકડી પણ ચાલે છે, ઘણી બધી જગ્યાએ યોગ ચાલતા હશે, તમે જજો, યોગ કરજો. 100% ગેરંટી છે તમારા રોગમાંથી તમને મુક્તિ મળશે, માનસિક શાંતિ મળશે, ખૂબ આનંદ મળશે અને પરિવાર સુખી થશે. તો આ દીકરીએ ગઈ અને હવે બીજી દીકરી પણ યોગ લઈને આવે છે. શું નામ છે? હીર માટે જોરદાર તાલી વગાડો. ડાન્સ અને યોગા બંને આ હીર દીકરી કરે છે.
પતી ગયું ઈદ પેલા હજુ બાકી છે પતી ગયો ચલો ઈદ માટે જોરદાર તાળી વગાડો તમે ચાઇના ઓય 25 દિવસ ઓય ઘણું રહી ગયું છે કારણ કે તમે વિચાર કરો એક છોકરો હોય કે બે છોકરા તમારા ઘરમાં હોય તો તમારે શું થાય અમારે આ બધાને સવાર અને સાંજ ઘણા વાલીઓ તો રાહ જોઈને બેઠા હોય 10 વખત ફોન આવે સમર કેમ્પ ક્યારે છે એ જાઓ સમર કેમ્પમાં પણ અમને મજા આવે છે હવે તમે વિચાર કરો આમે સીધા નથી રહેતો તો સ્કેટિંગ પહેર્યો ત્યારે શું થતું હશે અમારું વિચાર કરો અરે કોકનો હાથ ભાગે પગ ભાગે માથું ફૂટે બધું ધ્યાન રાખવું પડે છે તમે તો એ પૈસા આપે રાજુભાઈ ભાઈ બુકિંગ છૂટા અમે બંધાઈ ગયા પણ ખૂબ આનંદ આવે છે આટલા વર્ષોથી ખૂબ આનંદ કર્યો બસ હું તમને એમ કહું છું કે તમારા છોકરાઓને આવું અત્યારે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી સમર કેમ્પ પણ યોગા માટે ચાલે છે ટી-શર્ટ આપે છે ટોપી આપે છે પણ યોગ કરવા માટે કોઈ તૈયાર જ નથી થતું ને નાસ્તો આપવા સરકાર એટલું બધું કરે છે જો તમે આવતી વખતે મને સાથ સહકાર આપશો તો આ વ્યાયામશાળાના મેદાનમાં 100 ની 200 છોકરાને યોગો કરાય છે ફ્રી ઓફ ચાર્જ તો આપણે એ તરફ પણ જવાનું છે અને આ દીકરી માટે એક વખત તાળીઓ વગાડી દો ખૂબ સુંદર આજે નેક્સ્ટ હવે અમારું ડી ગ્રુપ છોકરીઓનું જબરજસ્ત પરફોર્મન્સ લઈને આવે છે બસ થોડા પરફોર્મન્સ આપણા માટે બાકી છે પછી છોકરાઓને આપણે ઇનામ આપવાના છે અને આપણા જે મહાનુભાવો આવે છે એમનું આપણે થોડું ઘણું સ્વાગત કરી લઈશું શ્રી તુલસી વિલા અમદાવાદ જેવી જબરજસ્ત ટીમ છે એક વખત તેની મુલાકાતે જજો આપણે આઈપીએસ સ્કૂલ છે ત્યાં બની રહી છે ખૂબ સુંદર સુવિધા સાથે મકાનો બનાવે છે ક્લબ હાઉસ પણ સારું છે અને તમે જોઈ રહ્યા છો એ સુવિધાઓ અમદાવાદ જેવી સુવિધા સાથે બંગલા આપે છે તો એક વખત મુલાકાત લેજો આપણા આ કાર્યક્રમને એમને સહકાર આપ્યો છે આ કારણ કે ખર્ચો થાય છે આ બધા માઇક છે મંડપ છે બધાનો તો એનો સ્પોન્સરશિપ આપણે લીધી છે અને એમને આપણને સાથ સહકાર આપ્યો છે તો એક વખત તુલસી વિલાની મુલાકાત લેજો અને હવે અમારું જબરજસ્ત પરફોર્મન્સ લઈને આવે છે ડી ગ્રુપ જોરદાર તાલીથી એમનું સ્વાગત કરો शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज जमीन पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम है दिल है हर जानम बस दीवानगी दीवानगी है ना कोई रहकर ना रहकर ये दिल साम लगे किस पर बस दीवानगी है all girls put your hands up and say oh शादियों all cool boys come on make some noise and say oh शादियों सर घूमे चक्कर खाए दिल दिल से टक्कर खाए अरे मैं खोया के तू खो गया अरे
पल्ली वाला से तेरी ओ काले कमली वाले को याद करके मेरे काले काले नैनों की कसम खाते हैं वो तेरे काले काले नैनों की मलाई ले लो तेरे काले काले नैनों को दुआएं दे दो मेरी जान उदास है वो तो प्यास है आजा रे आजा रे आजा रे बीच में रुक जाएगा अभी रुक जा अरे आगे जाके गरज के राती होगी गरज के तूफान होगा अभी रुक जा मैं तो दीवाना बोला आ जाना दोनों संग में चलेंगे हो भी जा तू आया થોડા છૂટા છૂટા થઈ જાવ બધા દેખાય બટ આટલું મોટું સ્ટેજ છે पल्ले वाला से तेरी ओ काले कमले वाले को याद करके मेरे काले काले नैनों की कसम खाते हैं वो तेरे काले काले नैनों की मलाई ले लो तेरे काले काले नैनों को दुआएं दे दो मेरी जान उदास है वो तो प्यास है आजा रे आजा रे आजा रे
ભાઈ મોજ આવી ગઈ આ રાતને ખૂબ રંગીન બનાવી દીધી અહીંથી જવાનું મન થતું નથી મિત્રો તમારે જો વજન વધી ગયું હોય તમારે પણ જો વજન વધી ગયું હોય તો આ નૃત્યનો એક પ્રકાર છે ઝુંબા રોજ તમે 20-25 મિનિટ ઝુંબા ડાન્સ કરો અને ઝુંબા ઉપર એક્સરસાઇઝ કરો તો 100% ગેરંટી સાથે તમારું વજન ઉતરી જાય છે અને તમને ડાન્સની પણ મજા આવે છે અને વજન પણ ઉતરી જાય છે એ પણ એક સરસ મજાનો યોગનો પ્રકાર છે છોકરાઓએ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું અને હવે આપની સમક્ષ આવે છે ધારીણી શેઠ સરસ મજાનું નૃત્ય લઈને માત્ર 10 દિવસમાં એને તૈયાર કર્યું છે 2 પરફોર્મન્સ બાકી છે પછી આપણે છોકરાને ઇનામ વિતરણ કરી અને આ કાર્યક્રમ પૂરો કરીશું વચ્ચે આવી જા બેટા ધારીણી આવી જા વચ્ચે डांस करे કેટલી નાની છે પણ તું પરફોર્મન્સ કરે ને તારે કરવું હોય તો તું બી કરી શકે. હેલો કાન અને ગોપી એ આપણા હિન્દુ ધર્મમાં પ્રચલિત છે વર્ષો જૂનું આ ગીત છે અને આ ગીત ઉપર લગભગ છોકરાઓએ સરસ મજાનું નૃત્ય કર્યું જ હશે તો સુંદર મજાનું આ નૃત્ય ધાર્મિક સ્ટેજે રજૂ કર્યું અને હવે અમારા ધ્યાના પરી ડોક્ટર તરુણભાઈ ના દીકરાની દીકરી સાહેબ પણ અહીંયા બહુ જ ઉત્સાહી છે સાહેબ અને જ્યારથી નાની હતી ત્યારથી અમારી વચ્ચે આવે છે ધ્યાના પરી જબરજસ્ત તેનું પરફોર્મન્સ લઈને આવે છે અને ત્યારબાદ ગરમીમાં ઠંડક આપતી અમારી ઇનલાઇન સ્કેટિંગના 1 નંબરની ટીમ તમારી સામે જબરજસ્ત સ્કેટિંગ સ્ટન્ટ કરશે અને ત્યાર પછી આપણો કાર્યક્રમ અહીંયા પૂરો થશે તો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો ધ્યાના પરીખનું.
नमामि नमामि ईश्वरनाट्य पूजितम् नमामि नमामि ईश्वरनाट्य पूजितम् नमामि नमामि शङ्करपादा वन्देहम् शिवरनादा तूतनं पादकरपुलिताधीतनं संगीत साहित्यानन्दालम्बरे नाट्यं नटराजा सुन्दरं नादा